તમને સ્પર્શતા તમામ સમાચારોની શેમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે 10 રૂપિયાના મૂલ્યની અમૂલ્ય નોટ્સની વાત કરીશું. શું માત્ર 10 રૂપિયાની ચલણી નોટ કોઈને લખપતિ બનાવી દે એવું સાંભળ્યું છે ખરા? આ વાત કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી લાગશે, પણ સાવ સાચી છે. હમણાં જ લંડનમાં થયેલી હરાજીમાં બ્રિટિશ ઇન્ડિયાના શાસનકાળની ભારતમાં ચાલતી 10 રૂપિયાની 2 નોટ લાખોમાં વેચાઈ અને જેવી આ લોટની જે હરાજી થઈ નોટની, અને એ જ રીતે તેની ચર્ચા પણ થવા લાગી કે શું ખરેખર જે 10 રૂપિયાની નોટ હતી તે આટલી બધી કિંમતી હતી. ચર્ચા થવા લાગી, સવાલો પૂછાવા લાગ્યા, તો 10 રૂપિયાની નોટ કેટલી કિંમતી છે, કેવી રીતે તેની અત્યારે ચર્ચા જોરશોરથી થવા લાગી છે. દેશ હોય કે વિદેશ, તમામ જગ્યાએ એ નોટની અત્યારે ચર્ચા છે. એક તરફ આપણે થોડા દિવસ પહેલાં ચર્ચા કરતા હતા કે 10 રૂપિયાનો સિક્કો ચાલતો નથી, પણ એ લોકોને એ ખબર નથી કે આજ એ 10 રૂપિયા છે જેની ડિમાન્ડ ખૂબ છે, અને જ્યારે હરાજી કરવામાં આવી ત્યારે 10 રૂપિયાના કેટલા લાખ થયા એ પણ સમજવા જેવું છે. એ જ આખી હકીકત તમારા સુધી પહોંચાડીશું કે આખરે આ 10 રૂપિયાની કિંમત એકાએક કેવી રીતે વધી ગઈ. પહેલાં એવું કહેવાતું હતું કે આ 10 રૂપિયાની કોઈ કિંમત છે નહીં, 10 રૂપિયામાં આવે શું, પણ જેણે આ 10 રૂપિયાની નોટ સાચવીને રાખી હતી એને 10ના કેટલા મળ્યા એ પણ તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે ખરેખર રૂપિયાની કિંમત આજે પણ છે, કાલે પણ હતી અને આવનારા સમયમાં પણ હશે. 10 રૂપિયાની એક નોટ 6.90 લાખ રૂપિયામાં વેચાઈ, બીજી નોટ 5.80 લાખ રૂપિયામાં વેચાઈ, અને જેવી આ નોટ વેચાઈ કે તેની ચર્ચા પણ એટલી જોરશોરથી થવા લાગી. બંને નોટ કુલ મળીને 12.70 લાખ રૂપિયામાં વેચાઈ. નોટમાં એવું તો શું ખાસ છે કે જેની ચર્ચા અત્યારે જોરશોરથી થઈ રહી છે? બંને નોટ એન્ટિક અને લગભગ 106 વર્ષ જૂની હતી, એટલે કે જેને નોટ સાચવી હતી એને ખરા અર્થમાં લોટરી લાગી. નોટ 25 મે 1918ના રોજ જારી કરવામાં આવી હતી, અને આ નોટ પર કલકત્તામાં કરાયેલા હસ્તાક્ષર અને સ્ટેમ્પ હતા, અને એટલે જ એનું મૂલ્ય પણ ખૂબ વધી ગયું. જ્યારે ચર્ચા થવા લાગી અને હરાજીમાં જે લોકો જોડાયા હતા એ પણ આ નોટને જોઈને અચંબિત થઈ ગયા, અને જેવી નોટ જોઈ કે તેની કિંમત પણ એ જ સમયે બમણી થઈ ગઈ. નોટની પાછળની બાજુ હિન્દી, ઉર્દુ, ગુજરાતી અને બંગાળી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં 10 રૂપિયા લખેલા છે. હવે એ પણ સમજો કે કેવી રીતે આ નોટનો ખજાનો મળ્યો. એક જહાજ આવે છે, આ જહાજનું નામ છે SS શિરાલા. SS શિરાલા નામના જહાજના ભંગારમાંથી આ નોટ મળે છે, અને તુરંત જ એની ચર્ચા થવા લાગે છે કે આખરે આ નોટ જેની ચર્ચા થઈ રહી હતી એ ક્યાં હતી. બ્રિટિશ જહાજ મુંબઈથી લંડન જવા રવાના થવાનું હતું. મુંબઈથી લંડન જઈ રહેલા જહાજમાં નોટોના બ્લોક્સ હતા. જહાજ જે તમે જોઈ રહ્યા છો એવું જ એક જહાજ એ 2 જુલાઈ 1918ના દિવસે આયર્લેન્ડના કિનારે અચાનક ડૂબી ગયું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન
જર્મન ટોર્પિડો દ્વારા આ જહાજને તોડી પડાયું હતું, એટલે ઇતિહાસ પણ તેની સાથે જોડાયેલો છે. યુદ્ધ જહાજની સાથે રહેતી સબમરીનમાંથી ટોર્પિડો દ્વારા હુમલા કરાતા હતા. જેમ તમે અહીં જોઈ શકો છો એ જ પ્રકારે આખી ઘટના સર્જાતી હતી. એકાએક હુમલા થતા હતા અને એના બચાવમાં પણ સામે પ્રહાર થતા હતા. આ જહાજને મધદરિયે જર્મનીની સબમરીનને ટોર્પિડો છોડીને ડૂબાડી દીધું. 450 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળા જહાજમાં એક બે નહીં 213 લોકો સવાર હતા. આ હુમલામાં 205 લોકો બચી ગયા, જ્યારે 8 લોકોના મોત થયા. 25 મે 1918ના રોજ નોટ જારી કરવામાં આવી. જહાજ જર્મન હુમલામાં ડૂબી ગયું. કાગળના કારણે ઘણી નોટ આવી જ રીતે પાણીમાં તરતી જોવા મળી. નોટ જેવી તરતી આવી અને એને જ લીધે આખી આ ખબર પડી કે જે ભંગાર મળ્યો હતો એ ભંગાર કોનો હતો. જેમ તમે અત્યારે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ જ પ્રકારની સ્થિતિ હતી. એ જહાજ પોતાના નિયત મુકામ પર આગળ વધતું હતું, કારણ કે તેમાં 213 લોકો સવાર હતા અને તમામને પોતાના નિયત સ્થળે પહોંચવાનું હતું. અને ત્યારે જ અચાનક એકાએક હુમલા થવા લાગ્યા અને હુમલા એટલા ભીષણ હતા કે તેમાં કેટલાક લોકો બચી ગયા, પણ કેટલાકનો જીવ ન બચ્યો. પણ તેની અંદર જે જહાજની અંદર હતું એ જે બચ્યું અને એનો જે કાટમાળ મળ્યો એમાંથી જે નોટ હતી તે મળી આવી. આ પૈકીની સહી વગરની રૂપિયા 5, 10 અને 1 રૂપિયાની નોટ, ઘણી નોટ કિનારે પહોંચી હતી. મોટાભાગની નોટ પાછી મેળવી લેવામાં આવી હતી અને બાદમાં બ્રિટિશ સરકારે એનો નાશ કરીને તેની જગ્યાએ નવી નોટ છાપવામાં આવી હતી. અલબત્ત કેટલીક નોટ ખાનગી લોકો પાસે રહી ગઈ હતી અને તેમાં 1 રૂપિયાની એક નોટ પણ હતી. આ હરાજીમાં આ નોટનો પણ સમાવેશ કરાયો, પણ સમયના અભાવે એની હરાજી થઈ ન શકી. હવે ફરી હરાજી નવી તારીખ તેના માટે જાહેર કરવામાં આવશે. 1918માં લંડનથી બોમ્બે જતી વખતે ડૂબી ગયેલા જહાજ SS શિરાલાને લોકો ભૂલી જ ગયા. આ કાટમાળમાંથી 10 રૂપિયાની 2 દુર્લભ નોટો મળી આવી હતી અને મોટાભાગના લોકોને ખબર નહોતી. પણ બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર કરાયેલી જાહેરાતના કારણે લોકોને તેના વિશે ખબર પડી. બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા 1918માં જ આ જહાજ ડૂબવાની ઘટનાનો સોશિયલ મીડિયા પર ઉલ્લેખ કરાયો હતો. જહાજ ડૂબવાથી બીજી કેટલીક નોટો લોકો પાસે રહી ગઈ હતી, તેનો બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ઉલ્લેખ કરાયો હતો. સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને જેમની પાસે નોટો હતી અને તેમને ઓક્શન હાઉસનો સંપર્ક કર્યો. ઓક્શન હાઉસના લોકો પણ આ નોટોની હાલત જોઈને દંગ થઈ ગયા. તેમણે સ્વીકાર્યું કે આ પ્રકારની નોટ પહેલાં ક્યારેય જોઈ નથી, કેમ કે 100 વર્ષથી વધારે સમય થયો હોવા છતાં નોટો એકદમ ઓરિજિનલ જેવી જ હતી. અને એટલે જ લોકોને એવું લાગ્યું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓક્શન હાઉસ બંને નોટો ચકાસણી માટે બેંક ઓફ ઇંગ્લેન્ડને મોકલી. બેંક ઓફ ઇંગ્લેન્ડે નોટો ઓરિજિનલ હોવાનું પ્રમાણપત્ર આપ્યું અને એનાથી સ્પષ્ટ થયું કે આ જે નોટ હતી તે ઓરિજિનલ છે. બેંક ઓફ ઇંગ્લેન્ડે સ્વીકાર્યું કે આ નોટો ઘણી સારી સ્થિતિમાં છે અને એટલે તેનું મૂલ્ય પણ એટલું બધું છે. નોટો સમુદ્રના પાણીમાં પલળીને ખરાબ થઈ નથી. સિરિયલ નંબર સ્પષ્ટપણે વાંચી શકાય એવા છે. નોટો પર જે નંબરો છપાયેલા છે સળંગ 2 નંબરો છે. નોટોની થોકડીની વચ્ચેની આ નોટો હોવાની વાત સાચી લાગે છે. એટલે કે જહાજના કાટમાળમાંથી 100 રૂપિયાની દુર્લભ નોટ પણ મળી હતી. હરાજીની તારીખ જાહેર કરાઈ નથી. 100 રૂપિયાની આ નોટ કોઈ વ્યક્તિની પોતાની હોવાનું માનવામાં આવે છે. હવે આ સિચ્યુએશનમાં ત્યારબાદ શું થયું?
કેવી રીતે બ્રિટિશ શાસને અને તેની સંલગ્ન સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ સામે આવ્યા, કેટલીક વાતો સામે આવી, એ તમામ વાતો અને મુદ્દાઓ શું હતા તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. કોઈ પણ હરાજી થતી હોય કોઈ પણ વસ્તુની અથવા તો એ અમૂલ્ય ચીજની, ત્યારે આ જ રીતનું એક ઓક્શન થતું હોય છે. સામે આ રીતે તમામ લોકો બેઠા હોય અને જેની હરાજી થવાની છે એની પણ અહીં તસવીરો મૂકવામાં આવે અને એ મૂલ્યને દર્શાવવામાં આવે, અને આ જ રીતે એક વ્યક્તિ એ તેની બોલી લગાવતો હોય છે. અને જે 10ની નોટની હરાજીની આપણે વાત કરી રહ્યા છે તેમાં પણ આ જ પ્રકારનો એક સીન હતો. બ્રિટિશ શાસન દરમિયાન તત્કાલીન બ્રિટિશ ઇન્ડિયા ગવર્મેન્ટ એટલે કે બ્રિટિશ ભારત સરકારની 100 રૂપિયાની દુર્લભ નોટ 4400થી 5000 પાઉન્ડની વચ્ચે વેચાશે તેવું અનુમાન છે. ભારતીય રૂપિયામાં ગણો તો તેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા થઈ જાય. પણ 10 રૂપિયાની નોટની ઉપજેલી ઊંચી કિંમત જોતા 100 રૂપિયાની આ નોટમાં પણ 10 લાખ રૂપિયા ઉપજી શકે છે. આ 100 રૂપિયાની નોટ પણ ખાસ છે કેમ કે નોટની પાછળની બાજુએ બંગાળી અને હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં લખાણ છે. બાંગ્લા અને હિન્દી સહિત ઘણી ભાષાઓમાં 100 રૂપિયા લખેલું હોવાથી આખા દેશના લોકોને આ નોટમાં જ રસ પડી જશે. લંડનમાં ન્યુનાન્સ મેફેર ઓક્શન હાઉસ દ્વારા વર્લ્ડ બેંક નોટ હરાજીના ભાગરૂપે ભારતીય જ નહીં પરંતુ ઘણા દેશોની કરન્સી હરાજીમાં મુકાઈ હતી. જેમ અહીં તમે જોઈ રહ્યા છો તે જ પ્રકારે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે કે જૂનું એટલું સોનું કેમ કહેવાય છે એ તમને હવે સમજાશે. હરાજીમાં 1990 પહેલાના જૂના સિક્કા પણ હતા જે તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અને આ જૂના સિક્કાની સાથે શું હતું તો નોટ, જ્વેલરી અને મેડલની હરાજી પણ અહીં થતી હતી. 100 રૂપિયાની 2 નોટ જેટલી ઊંચી કિંમત કોઈની ઉપજી નથી. એટલે કે 10નો દમ કેવો છે એ અમે તમને સમજાવી રહ્યા છીએ કે જૂની નોટ જો 10ની સાચવી રાખી હતી તો આજે એ 10ની નોટના 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા કે તેના કરતાં વધારે મળી રહ્યા છે. હરાજીમાં બંને નોટોની કિંમત ધાર્યા કરતાં ઘણી વધારે ઉપજી છે. અનુમાન હતું કે 2200થી 2600 પાઉન્ડની વચ્ચે આ નોટ વેચાઈ જશે, પણ ધાર્યા કરતાં બમણા ભાવે આ જે નોટ હતી એ વેચાઈ છે. SS શિરાલા બ્રિટિશ ઇન્ડિયા સરકાર દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતું. યુકેના ગ્લેસ્ગોની A&J ઇંગ્લિશ દ્વારા બનાવાયું હતું. જહાજ ડૂબ્યું ત્યારે માલિકી બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીની હતી. જે જહાજ તમે થોડી વાર પહેલાં જોયું હતું જે સ્ક્રીન પર, એની જ અમે અત્યારે વાત કરી રહ્યા છીએ. એ જહાજ કયા પ્રકારનું હતું અને કેવી રીતે ડૂબ્યું અને ત્યારબાદ તેમાંથી જે વસ્તુઓ મળી એનો અહીં ઉલ્લેખ કરી રહ્યા છે. 5306 ટન એટલે કે 5036 કિલોગ્રામ વજનનું આ જહાજ હતું. એ જહાજને સ્ક્રીન ફરી એક વખત પ્લે કરીશું જેથી આ સંદર્ભને તેની સાથે જોડી શકાય. 18.52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ભાગી શકતું હતું. જહાજમાં વાહનોના સ્પેર પાર્ટ્સ, બાયનોક્યુલર હતા. ટેલિસ્કોપ ઉપરાંત 180 ટન દારૂગોળો જહાજમાં હતો. જહાજના કાટમાળમાંથી હીરા મળ્યા હોવાનું પણ એક અનુમાન હતું. જર્મનીએ વિમાન તોડી પાડ્યું, એમાં આ બધું ડૂબી ગયું. જહાજમાં મોટા ભાગે અંગ્રેજ એન્જિનિયર્સ તથા માછીમારો હતા જેની અગાઉ આપણે વાત કરી. અને તમામ લોકોની સાથેનું આ જહાજ એ તરફ આગળ વધતું હતું અને અચાનક જ એ ડૂબી ગયું. હવે આ સિવાય બ્રિટિશ ઇન્ડિયા સરકારના ભારતમાં રહેતા અધિકારીઓ તથા કર્મચારીઓમાં પરિવારોએ મોકલેલા પત્રો પણ મોટા પ્રમાણમાં હતા. જર્મની સહિતના દેશોએ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન તથા તેના મિત્ર દેશોના ઘણા જહાજ આ રીતે તોડી પાડીને ડૂબાડ્યા હતા.
SS શિરાલા પણ આ જ જહાજોમાંથી એક હતું. SS શિરાલા મર્ચન્ટ નેવીનું એટલે કે માલ સામાનની હેરફેર માટેનું આ જહાજ હતું. એ કારણે એના વિશે બીજી કોઈ વધારે માહિતી મળતી નથી. આ જહાજ આયર્લેન્ડમાં ડૂબી ગયું હતું અને એ વખતે કમ્યુનિકેશનની આવી સગવડો નહોતી, તેથી જહાજના લોકોને કઈ રીતે બચાવાયેલા એ સહિતની વિગતો પણ મળતી નથી. આ તો જહાજની 10 રૂપિયાની બે નોટોની હરાજીમાં ભારે કિંમત ઉપજી, તેના કારણે લોકોને SS શિરાલા યાદ આવી ગયું. બાકી ભારતમાં તેની કોઈ ચર્ચા જ કદી કોઈ થઈ નથી. મીડિયામાં પણ તેની કદી કોઈ નોંધ લેવાઈ નથી. SS શિરાલાની બે નોટોના કારણે એક બીજી વાત તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું, જે તમારી પાસે રહેલી જૂની નોટો, ચલણી સિક્કા કે બીજી કોઈ પણ ચીજ ક્યારેક ખજાનો સાબિત થઈ જાય એ કહેવાય. અને એવી જ રીતે ઓલ્ડ ઇઝ ગોલ્ડ અમે એટલે જ કહી રહ્યા છીએ. જૂની ચલણી નોટ કે સિક્કા કરોડપતિ પણ બનાવી શકે છે. વિશ્વમાં સૌથી ઊંચી કિંમતે 1933ના ડબલ ઈગલ સિક્કાની હરાજી થઈ. 1933નો આ સિક્કો લગભગ રૂપિયા 157 કરોડમાં વેચાયો હતો. વિચાર કરો કે જેની પાસે આ સિક્કો હશે એ એક જ દિવસમાં 157 કરોડનો માલિક બન્યો. 2013માં જ 1794ના $1નો એક સિક્કો $1 કરોડ વેચાયો હતો. એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે કહેવાય છે. દુનિયામાં અત્યાર સુધીમાં હરાજીમાં સૌથી વધારે બોલી બોલાઈ હોય એવા ટોચના 5 સિક્કાની ઓછામાં ઓછી કિંમત $41 લાખ એટલે કે લગભગ રૂપિયા 34 કરોડ છે. સિક્કાની સરખામણીમાં ચલણી નોટોની હરાજીમાં કિંમત ઓછી આવે છે, કેમ કે કાગળની નોટોની સાચવવી અઘરી છે. પણ છતાં હરાજીમાં સૌથી મોંઘી વેચાયેલી બેંક નોટનું રેકોર્ડ $32.9 લાખ એટલે કે 27 કરોડ રૂપિયાનો છે. અમેરિકામાં 10 જાન્યુઆરી 2014ના રોજ થયેલા હેરિટેજ ઓક્શનમાં અમેરિકાની 1890ની $1000ની નોટ $32.9 લાખ વેચાઈ હતી. એટલે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અમેરિકામાં 1891ની $1000ની નોટ 2013માં $25 લાખ વેચાઈ હતી. જોર્જિયાની સૌથી જૂની અને દુર્લભ બેંક નોટની આવતા અઠવાડિયે હરાજી થશે, એટલે કે એની પણ કિંમત ઊંચી બોલાશે. નોટ માટે બિડિંગ $30,000થી શરૂ થશે. બેંક નોટની $1 લાખ સુધીમાં હરાજી રકમ બોલાઈ શકે છે તેવું પણ એક અનુમાન છે. ભારતમાં એન્ટિક ચીજોનું એટલું મહત્વ મળતું નથી. વિદેશમાં આ ચીજો પાછળ જબરજસ્ત ક્રેઝ છે. ભારતમાં પણ ઊંચી કિંમતે નોટો અને સિક્કા વેચાય તો છે જ. ભારતમાં 1970ની 100 રૂપિયાની એક નોટની કિંમત 20,000 હતી એવું સામે આવ્યું હતું. 1 રૂપિયાની નોટની થોકડીની કિંમત 50,000થી 1 લાખની છે. કોઈ ધનિક કેવી રીતે જેની સાચવેલી વસ્તુ છે એની જ્યારે હરાજી કરવામાં આવતી હોય ત્યારે તેની સાચવેલી વસ્તુ ક્યારેક કેવી રીતે ધનવાન બનાવી દેશે એ આ વાત પરથી સમજાય એવું છે. એટલે કે તમારી પાસે પણ કોઈ એન્ટિક વસ્તુ હોય અને જો આજ દિન સુધી તમે સાચવીને રાખી હોય તો કદાચ તમારું નસીબ પણ આ 10ની નોટની જેમ ચમકી શકે છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ પણ આ જ મુદ્દે વિગતે આપને દર્શાવીશું. કોઈ ધનિક કે સેલિબ્રિટીની જન્મ તારીખ એટલે કે બર્થ ડેટ છુપાયેલી હોય તો એવી નોટ તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે. આ નોટ આમ સામાન્ય લાગે પણ ધનિક કે સેલિબ્રિટી માટે ખાસ હોઈ શકે, તેથી તેની મોંમાગી કિંમત આવી શકે. ઉદાહરણ તરીકે 23,000,230,478 એટલે કે 23,478.
આ નંબર ધરાવતી નોટ ઊંચી કિંમતે વેચાયેલી છે, કેમ કે આ દિવસે પ્રખ્યાત લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ થયો હતો. આ જ દિવસે પ્રસિદ્ધ રેસલર જ્હોન સીનાનો પણ જન્મદિવસ હોવાથી સીનાના ચાહકે પણ હજારો ડોલરમાં આ નોટ ખરીદી હતી. ભારતમાં ₹1ની એક નોટ 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ નોટની ખાસિયત એ હતી કે રિઝર્વ બેંકના તત્કાલીન ગવર્નર JW કેલીની સહી ધરાવતી આઝાદી પહેલાંની એકમાત્ર આ નોટ હતી અને એટલે જ તેની કિંમત પણ એ સમયે એટલી બોલાઈ હતી. 80 વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઇન્ડિયા સરકાર દ્વારા 1935માં બહાર પડાઈ હતી. ભારતમાં ચોક્કસ સિરીઝની નોટોની પણ ભારે એક ખાસ પ્રકારની ડિમાન્ડ છે. ભારતમાં ઘણી વેબસાઇટ પર જૂની નોટોની હરાજી આજે પણ થઈ રહી છે. વેબસાઇટ પર 1.5 અને 1.5 અને 10 રૂપિયાની ચલણી નોટ વેચી શકાય છે. સાઇટ્સ પરથી દુર્લભ સિક્કા પણ ખરીદી શકાય છે. રિઝર્વ બેંક ચેતવણી પણ અહીં ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે રિઝર્વ બેંક પણ સતત કરે છે. આ સિવાય સ્ટાર નોટ પણ બહુ વેચાય છે. ભારતમાં રિઝર્વ બેંકે બહાર પાડેલી કેટલીક નોટમાં સિરિયલ અને નંબરની વચ્ચે સ્ટાર છપાયેલો છે. આ નોટ રિપ્રિન્ટેડ અથવા રિપ્લેટ્સ છે, પણ મોટા ભાગની લોકો તેને છાપકામમાં ભૂલ ધરાવતી નોટ માને છે. એના કારણે આ નોટ યુનિક બની ગઈ હતી. સ્ટાર નોટ એટલે કે છાપકામમાં થયેલી ભૂલવાળી નોટ એવી માન્યતા છે કે આ નોટની સારી કિંમત ઉપજે છે. બજારમાં જૂની નોટ અને સિક્કાઓની દરરોજ ઓનલાઈન હરાજી થાય છે, તેથી ધીરે ધીરે આ નોટોનો ક્રેઝ વધી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને ચેતવણી આપી છે કે જૂના સિક્કા કે નોટો ઓનલાઈન સિક્કા વેચવા કે ખરીદવામાં લોકો સાથે છેતરપિંડી થાય છે. લોકોને છેતરવાની આ એક રીત છે. આ રીતે લોકો ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આ પ્રકારની છેતરપિંડીથી હંમેશા સાવચેત રહેવું જોઈએ. ઘણા કિસ્સામાં રિઝર્વ બેંકના નામે જ છેતરપિંડી કરાય છે. રિઝર્વ બેંક દુર્લભ સિક્કા કે નોટો પોતાના મ્યુઝિયમ માટે ખરીદે છે એવા દાવા કરાય છે. આ છેતરપિંડી કરતા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી ચાર્જ, કમિશન અથવા ટેક્સની માંગ કરવામાં આવી છે. જૂની નોટો વેચશે તો તેમને લાખો રૂપિયા મળશે એવી લાલચ પણ આપવામાં આવે છે, પણ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિમાં RBI સામેલ નથી. ઘણા કિસ્સામાં આ રીતે દુર્લભ સિક્કા કે નોટો લોકો પાસેથી પડાવી લેવાય છે. RBIએ તો ત્યાં સુધી કહ્યું છે કે ક્યારે આવી કોઈ જાહેરાત જુઓ તો તમે તેના વિશે પોલીસના સાયબર સેલને જાણ કરો. RBIની ચેતવણી યોગ્ય છે, તેથી તેને ધ્યાનમાં રાખવી, ખોટી લાલચમાં આવવું નહીં અને સમજદારીથી વર્તન કરવું. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.